ચલો હવે આજનો આપણો ટોપિક જે છે એમાં અલગ અલગ થોડા ઘણા કીવર્ડ છે, એ કીવર્ડ આપણે સમજીએ. પહેલો કીવર્ડ છે પાઇકનોક્લાઇન. પાઇકનોક્લાઇનનો મતલબ શું થાય? તો પાઇકનોક્લાઇનનો મતલબ એ થાય કે આપણે પાણીની વાત કરીએ. પાણી તો આ લેયર ઇન અ બોડી ઓફ વોટર વેર ધેર ઇઝ અ રેપિડ ચેન્જ ઇન ડેન્સિટી વિથ ડેપ્થ. એટલે આ જે છે એ આપણે આના આધારે સમજીએ. તો પાઇકનોક્લાઇનનો મતલબ શું? સમુદ્ર અથવા તો પાણીની વાત કરીએ ને તો પાણીની અંદર શું હોય? તો પાણીની ઘનતા જે છે એ વધઘટ થતી હોય. બરાબર, આવું આપણે જોઈ ચૂકીએ છીએ. જેમ જેમ ઊંડાઈ વધતી જાય એમ પાણીની ઘનતાની અંદર તફાવત આવતો જાય. તો પણ એક વિસ્તાર એવો આવી જાય, એક આપણે એવા વિસ્તારે પહોંચી જઈએ કે જ્યાં લગાતાર ઘનતા જે છે, લગાતાર ઘનતા એ સ્થિર થઈ જાય. લગાતાર ઘનતા જે છે એ સ્થિર થઈ જાય તો એ જગ્યાને પાઇનોક્લાઇન કહેવાય છે. કે એક પાણીની અંદર શું થાય તો કે ઘનતાની અંદર વધઘટ તફાવત જોવા મળે. પણ એક બિંદુ એવું આવી જાય કે જ્યાં ઘનતા જે છે ને એ સ્થિર થઈ જાય, તો એને પાઇનોક્લાઇન કહેવામાં આવે. આટલું ખબર પડી કે ન પડી? અથવા તો એવું પણ કહી શકાય આને બીજી રીતે કે એક એવી ઘટનાએ પહોંચી જઈએ કે જ્યારે તીવ્ર તફાવત આવી જાય, ઘનતાની અંદર તીવ્ર તફાવત આવી જાય. જો અહીંયા જો આ જે ગ્રાફ જે છે શરૂઆતનો, તો શરૂઆતનો ગ્રાફ એ થોડોક સીધો ચાલે છે પણ પછી ડાયરેક્ટ જ સીધો થઈ જાય છે. તો તીવ્ર તફાવત આવી જાય એને પાઇનોક્લાઇન કહેવાય. બરાબર. ક્લાઇન કીવર્ડ જે છે, ક્લાઇન કીવર્ડ એ સરખા જેવી વસ્તુ આરે લેવા દેવા છે. એ ધીમે ધીમે આપણે બીજા કીવર્ડ જોઈશું એટલે ખબર પડશે. હેલોક્લાઇન બીજો એક કીવર્ડ છે, હેલોક્લાઇન. હેલોક્લાઇનનો મતલબ શું થાય તો કે પાણીની અંદર જ તે ઊંડાઈ ઉપર એવી જગ્યા કે જ્યાં સેલિનિટી, ક્ષારતા જે છે એ રેપિડલી ચેન્જ થઈ જાય, તીવ્ર રીતે બદલાઈ જાય. જેમ કે જો નીચે આપેલું છે એક આકૃતિ. બરાબર, એમાં શું છે તો કે સેલિનિટી જે છે ને એ તીવ્ર રીતે ફેરફાર જોવા મળ્યો. સેલિનિટીમાં તીવ્ર રીતે ફેરફાર જોવા મળે તો એને શું કહેવાય? એને કહેવાય હેલોક્લાઇન કહેવામાં આવે. બરાબર. પછી એક બીજો કીવર્ડ છે થર્મોક્લાઇન. તો થર્મોક્લાઇનનો મતલબ શું કે પાણીની અંદરનું એક એવું લેયર કે જ્યાં ટેમ્પરેચરની અંદર જે છે એ રેપિડ ચેન્જ જોવા મળે. રેપિડ ચેન્જ એને કહેવાય થર્મોક્લાઇન કહેવામાં. હા, બરાબર. જો નીચે આપેલું છે ગ્રાફમાં ને એ બધામાં. ઇન શોર્ટ બધાની અંદર આપણે એ સમજવાનું કે બધામાં રેપિડ ચેન્જ જોવા મળે. બરાબર. તો આપણે એક થર્મોક્લાઇન, તાપમાનમાં રેપિડ ચેન્જ જોવા મળે. પછી આપણે જોયું હેલોક્લાઇન કે જેમાં સેલિનિટીમાં રેપિડ ચેન્જ જોવા મળે. અને સૌથી પહેલાં આપણે જોયું કે પાઇનોક્લાઇન. બરાબર.